13 વર્ષથી અમારા વિડીયો જુઓ છો, અમને જોઈને આમ કિસ આઈ મીન સબસ્ક્રાઇબ કરવાનું મન નહીં થતું? હે કેટલા લોકો અહીંયા સંજય સરના લાઈવ સેમિનારમાં જઈ ચૂકેલા છે? મેક સમ નોઇઝ. બહુ બધા બાકી જ સર. આજે લઈ જાઓ 11:30 છે ને, લેતા જ જાઓ આ બધાને. માર પડશે મને. પણ ઓવરઓલ છે ને મને એવું લાગે છે કે જેટલા બી મોટિવેશનલ સ્પીકર્સ મેં જોયા છે એના ઉપર મેં એક વિડીયો બી બનાવેલો, તમે જોયો હશે. મોટિવેશનલ સ્પીકરવાળો વિડીયો જોયેલો તમે? હા, એટલે એક વખત સર એવું થયેલું કે હું એક મોટિવેશનલ સ્પીકરના સેમિનારમાં ગયેલો, તો એવું કે તમારામાં આત્મવિશ્વાસ હોય તો તમે બધું કરી શકો છો. મોટી ગાડી હોઈ શકે, બંગલો હોઈ શકે, બેંક બેલેન્સ હોઈ શકે છે. સાધારણ ગાડી નહીં, BMW, Audi, Mercedes, Jaguar, Porsche, Rolls Royce હોઈ શકે છે તમારી પાસે. લેક્ચર પત્યું એ પોતે એક્ટિવા પર ગયો. સર આવા બી મોટિવેશન સ્પીકર્સ ઘણા છે માર્કેટની અંદર. અરે પણ હું એક જગ્યાએ સાંભળવા ગયો તો એ ભાઈ કે તુમ કર સકતે હો. મેં લે કરીને બતાય. આ ધંધો ચાલતો નથી, તું ચલાવીને બતાય. બાવાન બગીચો છે. પણ તમે આટલા બધા લોકોને ઇન્સ્પાયર કરો છો, તો આપણે સેલ્ફ ઇન્સ્પિરેશનની વાત કરીએ કે આપણને શું ઇન્સ્પાયર કરે છે જીવનની અંદર. અમે એઝ કોમેડિયન, હું પોતાની વાત કરું તો ડેફિનેટલી મને ઇન્સ્પિરેશન તમારી આજુબાજુના લોકો આપે છે, મારા મિત્રો આપે છે, મારી ફેમિલી આપે છે. પણ તમારું જે મોટિવેશન છે આટલું બધું, આટલી બધી તમે સતત કામ કરો છો, આટલું બધું તમારું ઓવરઓલ વર્ક છે સોસાયટી બેટરમેન્ટ માટે, અને તમારું આખું એક સંસ્થા છે જે આટલા વર્ષોથી ચાલી રહી છે, તો એનું બધું મોટિવેશન ક્યાંથી તમને મળે છે, ઇન્સ્પિરેશન ને બધું? બહુ અઘરો સવાલ છે. હા, ક્યાંથી મળે છે મને જ ખબર નથી. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. પણ જીવનનો સૌથી ખરાબ સમય, લોકોએ દગો કર્યો, લોકોએ ક્રિટિસાઇઝ કર્યા, એ બધી ચીજોએ મને બહુ મોટિવેટ કર્યો. એ બધા ના હોત તો હું આજે અહીંયા ના હોત. એટલે ખરાબ સમયમાં પણ જે લોકોએ વધુ ખરાબ બિહેવ કર્યું મારી સાથે, તો કે તને બતાવી દેવું છે, તો આ વાત એ લોકોના કારણે હું મોટિવેટ થતો હતો. સાચી વાત છે. જીવનમાં જે ધક્કાઓ પડ્યા એમાંથી મજા આવી ગઈ આપણને. સાચી વાત છે સર. શીતલ સાંભળે છે ને? બોર્ડ બગડેલું મારું. પણ સર આજે તમને કહું કે એક બહુ અદ્ભુત કલ્ચર ચાલી રહ્યું છે ઇન્ટરનેટ પર, જેનું નામ છે મીમ કલ્ચર. વાહ વાહ. આ કોઈ મીમર જ લાગે છે, નાલાયક. તો એટલે આપણે લાઈટ ચાલુ કરીએ, તમારે FIR કરાવીએ ને તો પેલો. તો છે અમને બી ઘણા બધા મીમર્સ અમારા ઉપર બી અમુક વસ્તુઓ, કારણ કે એ લોકો બી સંદર્ભ નથી લેતા મીમ્સમાં. એ લોકો ખાચ ખાચ આ મસ્ત છે, આમાં લેવાશે. તો સર તમને હું પૂછવા માંગુ છું કે 80 વર્ષની ડોશીને તમે જુઓ છો, એ વિડીયો તમે જોયો છે? જોયો છે? તો એના ઉપર શું કેવું છે તમારે? હું કહેવા એમ માંગુ છું કે લોકો દિવેલ પીધેલા ફરે છે સવારથી સાંજ સુધી. બહુ સાચી વાત છે. અને વિદેશમાં 80 વર્ષે પણ માણસ લાઈફને એન્જોય કરે છે. હા. હું આજે અહીંયા એટલે ખાસ આવ્યો છું કે તમે લોકો યુ આર ધ પીપલ કે જે લોકોના ચહેરા પર સ્માઇલ લાવો છો. બાકી કરોડો રૂપિયામાં બી લોકો હસતા નથી, મજા નથી. મને 2 સેકન્ડ માટે એવું લાગ્યું કે એમ કહે છે કે તમે જ લોકો છો જેમને જોઈને પણ કિસ કરવાનું મન થાય. અરે યાર, તમને હજુ કેટલું મોટિવેશન જોઈએ છે? લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો યાર. એન્જોય ધીસ વિડીયો. એના માટે ડોસી જોઈએ, દરિયા કિનારો જોઈએ, અમેરિકા જોઈએ. એટલે મારા માટે તો એક ક્લિપ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ એ મોટિવેટિંગ જ હતી, ખાલી કહું છું. તો તમે પણ આટલા વર્ષોમાં તમે પણ કેટલું બધું ટ્રાવેલ કરો છો, તો ઘરવાળા, ફેમિલી મેમ્બર્સ, કારણ કે મારા માટે ડિફિકલ્ટ થઈ જાય છે. હું અત્યારે બહુ ટ્રાવેલ કરતા થયો છું, હમણાં છેલ્લા 2 વર્ષમાં બહુ ટ્રાવેલ કર્યું છે મેં. તો ઘરવાળાને સમજાવવું થોડું ડિફિકલ્ટ થઈ જાય વેન યુ આર અવે. તો તમારા માટે ફેમિલી એ રીતે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે આટલા વર્ષોમાં? મેં લગભગ 2250 ઇવેન્ટ્સ કરી વિશ્વમાં, પણ બધી જ જગ્યાએ મારી વાઈફ સાથે આવે છે. અને હું એને એટલે લઈ જઉં છું કે જો લોકો કેટલું સાંભળે છે. ક્યાં વાત છે? આ મારે શીખવા જેવું છે યાર. અમે બી લઈ જઈએ, પણ રૂપિયા જ નહીં, વાઈફ લઈ જવાના એટલે.
વાઇફ છે વાઇફ છે થઈ જશે. મારે તો વાઈફ બી નહીં. આપણે જઈને જો એવું કહીએ ને કે આમ વાઈફને લઈ જઈને કહે કે જો અહીંયા શો પર કે લોકો જો અમને સાંભળે છે તો એ કહે છે કે હા એ લોકો બી હસે જ છે મારી જેમ. મોટિવેશનલ સ્પીકર્સ જેટલા બી ગુજરાતના છે, ખાસ કરીને હું તમને, જય વસાડા સરને, કાજલ મેમને ઘણું સાંભળતો હોઉં છું, અને તમે જે આખી દુનિયાભરમાં જઈને એવા ખૂણા ખાચરામાં શો કર્યા છે જ્યાં ખબર બી નથી કે ગુજરાતી વસ્તી હોય એવી જગ્યાએ જઈને સરે સેમિનાર્સ લીધા છે. તો આટલા બધા શું એક્સપિરિયન્સીસ તમે લીધા છે, તો એમાંથી કોઈ યાદગાર એવા એક બે બનાવ થયા છે? કારણ કે અમારી સાથે તો બહુ બનતા હોય છે. એવા કોઈ ખાસ તો નથી, પણ બધા જ મેમોરેબલ છે. ઓલ ધ ઇવેન્ટ્સ આર મેમોરેબલ. 18 વર્ષની દીકરી પણ આવીને સાંભળે છે ને 80 વર્ષના માજી પણ સાંભળે છે, એટલે એમ લાગે છે કે બધું બરાબર થઈ રહ્યું છે. ધેટ્સ ગ્રેટ. પણ કોઈ આમ અડવિત્રો બનાવ તો બન્યો હશે ને તમારી સાથે, કે કોઈ આવીને એવું કીધું છે કે હું મોટિવેટ ના થયો તમારા વાતથી, એવું થયું જ કોઈ દિવસ? એવું તો નથી થયું, પણ એકવાર હું એક લગ્નમાં ગયો તો જમવાનું લેતો તો ત્યાં આપણે પીરસવાવાળી બધી છોકરીઓ ઊભી હોય, જે લોકો પીરસતી હોય, તો ત્યાં વાસણ ધોતા હતા નીચે, તો એમાંથી દોડતી બે બેન આવીને પૂછી કે તમે પેલા હસાવો છો એ છો ને? કરિયર ચેન્જ. તમને બધાને જોઈને મને એમ થયું કે ખાલી મોટિવેશનની સાથે થોડું હ્યુમર પણ હોય તો વાત થોડી સરસ રીતે જાય છે. એટલે તમારા ટોક્સ ને બધું સારું, પણ મેં જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે બહુ અલગ મોટિવેશન સ્પીકર મેં યુટ્યુબ પર શોધવા ગયો હતો, અને મેં જોયું ને એમને તો મને એન્ઝાયટી થઈ ગઈ એકચ્યુઅલીમાં. હા, જેમ કે લાસ્ટ મેં વસ્તુઓ જોઈ હતી વિવેક બિંદ્રા વર્સિસ સંદીપ મહેશ્વરી, ક્રેઝી હતું એ. એટલે તમે ફોલો કર્યું એ વિવેક બિંદ્રાવાળું? તમે વિવેક બિંદ્રા તમે તો કરવું જોઈએ ને, તમે તો પેલા ઓજી ગેંગ મેમ્બર કહેવા કે બ્રો તમારે એરિયા મેં રહો બ્રો. હિન્દી અંગ્રેજીમાં સરસ બોલી શકું છું, પણ મેં બધા જ પ્રોગ્રામ મારા ગુજરાતીમાં કર્યા કે માતૃભાષા ને માતૃભૂમિ માટે જીવવું, બાકી બધું બેકાર. વી ઓલ્સો બિલીવ ધ સેમ. અમે પણ ઘણા બધા આટલા બધા પ્રોગ્રામ કર્યા, પણ જે પોતાની ભાષામાં પરફોર્મ કરવાની મજા છે બીજી કોઈ ભાષામાં નથી. મનનભાઈ વચ્ચે રોકું, ગમે તેવું અંગ્રેજી આવડતું હોય કૂતરું પાછળ પડે તો હેડ જ આવે, ગો ગો ના. વાહ, શું વાત કીધી. આઈ થિંક મને એટલા માટે સંજય સરના સેમિનાર્સ એટલા ગમે છે, કારણ કે હી ગાર્નિશિસ ધ રાઇટ અમાઉન્ટ ઓફ હ્યુમર ઇન ઓલ હિઝ સેમિનાર્સ. થેન્ક યુ સો મચ સંજય સર કે તમે અહીંયા આવ્યા અમારા સાથે. હું તો ખાસ આ ચિરાયુને જોવા આવ્યો હતો. એટલે તને તો મેં જોયેલો છે, ખોટું ના લગાડતો. ના હું ખોટું નહીં લગાડું, હું પણ એને જ જોઉં. પણ ચિરાયુની જે બાગબાન વાળી જે એની આખી સ્ટોરી હતી એ મેં 100 વખતે અને આખી મોઢે બોલી છું, મારા મોબાઈલમાં હું રાખું છું. એટલે મને વિશ્વાસ છે, કારણ કે મારા કરિયરમાં એક જ વસ્તુ ચાલી છે, એટલે તમારી સાલા 100 વખત તો મેં જ જોઈ છે. ના નહીં કરું. બાગબાન કરવાનું કે તને આની સાથે બી એવું જે રીતે મારી સાથે કટકો છે અને બી 4 રસ્તે છે એ બાગબાન. એક જગ્યાએ તો હું ને અમિતાભ બંને ફરેલા. કોણ હું? મને ખાલી એક ક્વેશ્ચન છે કે સર તમે સેમિનાર કરો છો, મેં અનફોર્ચ્યુનેટલી અટેન્ડ નથી કર્યો, પણ તમે એમાં તમે સ્પીચ આપો, કઈ બીજી એક્ટિવિટી કે એવું કંઈ હોય છે અંદર? ના કશું નહીં. હું બહુ પોતે સરસ. નોન સ્ટોપ સોલોમાં 1-1.5 કલાક બોલું છું, જે મને યાદ આવે, કેમ કે લગભગ 90% તો મને વિષય જ નથી આપતા. હા, પહેલું કરવાનું શું કે ચાલુ કરો. કારણ કે સર મને છે ને 6ઠ્ઠા ધોરણમાં મારા પપ્પાએ એક સેમિનારમાં લઈ ગયેલા, એ ભાઈએ બહુ એક્ટિવિટી કરાવી, હું નથી કરતો. આગ પર ચલાવેલો મને. હા, કે એનાથી મોટિવેશન મળે. બીજી એક વસ્તુ શીખવાડેલી એમને કે આમ તમે જો ડિમોટિવેટ ફીલ થતા હોય, અંડર કોન્ફિડન્ટ ફીલ થતા હોય, સ્ટેજ ફિયર કેવું થતું હોય ને, તો તમારે શું કરવાનું, આમ મનમાં જ્યાં ઊભા છો ત્યાંથી બાજુમાં એક સર્કલ દોરવાનું, અને એ સર્કલમાં સ્ટેપ ઇન કરવાનું અને યસ એવું બોલવાનું. આ વર્ક કરતું હશે લોકો માટે, મારી માટે નહોતું કર્યું, કારણ કે દરેક સવાલે બાથરૂમમાં જવું પડતું હતું. બાથરૂમમાં યસ યસ. મોટિવેશનલ સ્પીકરો એમ કહે છે કે પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ ધક્કા મારું જા. હા, 18-20 વર્ષના છોકરાઓને કે ગંદા વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. હમણાં થોડું ભાઈ બધું ચાલે છે, બધું આવું ચાલે છે, કોઈ રિયાલિટી નથી કહેતું. બહુ સાચી વાત છે. તો સર એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન અહીંથી શરૂ થાય. ક્યાં વાત છે, ક્યાં વાત છે. સંજય સર
ખાલી સર છેલ્લે જતા ઇફ યુ હેડ ટુ મોટિવેટ ધીસ ઓડિયન્સ ટુડે ઓન અ થર્સડે ઇવનિંગ તો તમે શું કહેશો? આવા મસ્ત હ્યુમરના મૂડમાં તમે બધા પૈસા ખર્ચીને આવ્યા હોય, મારું તો મફતમાં મળશે સાંભળવા તમને. પણ 5 વાતો 5 સેકન્ડમાં કહી દઉં. કશું જ હું અહીંયા આવવાનો તો મને ખબર નથી, પણ હું અહીંયા બેઠો છું. આપણે મંદિર જતા હોય કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરવા ગયા હતા? અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. પણ 5 વાતો એવી છે. there are 43 civilizations in the world and out of 43 all 42 collapse. Only Sanatan civilization survive in the world. જેમાં આપણે જન્મ્યા છીએ. અને એની જે 5 કોર વાતો છે કે જે કરવું તે બેસ્ટ કરવું. મારામારી કરો ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. જે કરો તે બેસ્ટ કરો. બીજું ભગવાન પર શ્રદ્ધા કે એ જે કરશે. 1984 I choose science. I want to be a doctor. I am the most intelligent student of my school. I got 54% in board exam. કેમ કે આજે અહીંયા આવવાનું હતું એટલે 54% આવ્યા. સાચી એટલે ઈશ્વર પર શ્રદ્ધા. મા બાપથી મોટો કોઈ દેવ નથી. આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. ચોથી વાત, જીવનસાથી નક્કી છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. શીતલ, આઈ હેટ યુ. કેટલો માણસ આમ મોટિવેટ થઈ ગયો. સર્કલ બનાવ્યું. એટલે તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તમને જીવનસાથી નક્કી કરવાનો અધિકાર નથી. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે. પહેલા બબાલો તો પતાવી પડે. બબાલો થોડું રહી ગયું એ પતાવવું પડે. અને છેલ્લી વાત, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સો શોર્ટ. આ પળને જીવી લો. કાલ આવતી નથી. કાલ આવે એટલે ફરી પાછા કાલ માટે દોડીએ છીએ અને આજને જીવતા નથી. એટલે મારી ટેગલાઈન છે કે મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું.